તો ગાઈસ અહીંયા મને એવું હતું કે જિગ્નેશ વિડીયો સ્ટાર્ટ કરે પણ એમને સ્ટાર્ટ ના કર્યો, પણ મારો મોરલ સપોર્ટ મેઇન એ જ છે. એમને મેં કીધું તમે સ્ટાર્ટ કરો, પણ કે ના તું સ્ટાર્ટ કર, તું વ્યવસ્થિત કરે છે એમ કરીને. એટલે પહેલાં એ બ્લોગિંગ કરતા હતા પણ હમણાંથી એમણે મૂકી દીધું છે. હે ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ લાઈફ વિથ જિજ્ઞા. કેમ છો તમે બધા મજામાં જશો? તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને શ્રીજા આવી ગઈ છે. હેલો શ્રીજુ, શું કરે છે? એ તો કહીશ તો પોલીસ આવી જશે. તો બસ બધું કામ વામ કરીને ફ્રી થઈ ગયા છે. આજે તો મોર્નિંગમાં કઈ વિડીયો લીધો નતો અને અત્યારે હવે વિડીયો સ્ટાર્ટ કર્યો છે. તો વાગી ગયા છે 10:30 અને જમવાનું બનાવવાની પ્રિપરેશન ચાલુ કરી દીધી છે. આજે તો સિમ્પલ શાક રોટલી બનાવવાનું છે, એટલે હમણાં બનાવીશ ને હમણાં પછી થોડું મારે બહાર જવું છે ચાંદલા ને એવું લેવા માટે. આજે મેં આ શૃંગાર કર્યો છે પણ રહેશે નહીં એવું લાગે છે. જોઈએ કેટલો ટાઈમ રહે છે. શું બનાવે છે? નૂડલ્સ. કોની માટે બનાવે છે? ટેસ્ટી બનાવજો હો ને. શું શું નાખીશ અંદર? તો ગાઈસ, શ્રીજા અહીંયા મારી માટે બનાવી રહી છે નૂડલ્સ. અમે લોકો રમકડા રમી રહ્યા છે કારણ કે ફ્રી તો 12 વાગ્યાના થઈ ગયા છે. અત્યારથી તો ઊંઘાશે નહીં, ગરમી તો લાગે છે. ક્યાંની એસી માટે જીદ કરે છે પણ કન્ટિન્યુઅસ એસી પણ સારું નહીં, એટલે પંખામાં એને થોડી વાર રમાડીશ અને પછી 1 વાગ્યા જેવું એસી સ્ટાર્ટ કરીશું. અને આજે મેં બહુ ટાઈમ પછી અહીંયા સિંદૂર લગાવ્યું છે, જે છુપાઈ જઈ રહ્યું છે વાળમાં, પણ મેં કીધું આજે ટ્રાય કરવા દે કેવું લાગે છે. અને હા, મારા નૂડલ્સ રેડી છે, હું ફટાફટ ખાઈ લઉં. વેરી ટેસ્ટી. अब पास्ता बनाओ, ठीक है? તો બસ કઈ નહીં, આમ જ અમે મારી દીકરી અમારો ટાઈમ સ્પેન્ડ કરીશું અત્યારે 1 કલાક, ને પછી આગળ બીજું કંઈ જોઈએ શું કરીશું. મે બી તો ઊંઘી જ જઈશું આજે બપોરે પણ રોજની જેમ. અને સવારે મેં કીધું હતું કે મારે થોડું બહાર જવું છે પણ કંઈ જવાનો મેળ પડ્યો નહીં કારણ કે તડકો જેટલો વધી જાય છે 10 વાગ્યામાં કે શું બહાર. અહીંયા ઉઠીને મેં સાબુદાણાના પાપડ અને થોડી વેફર્સ તળી હતી સાંજના નાસ્તા માટે, જે અમે લોકોએ નાસ્તો કરી લીધો. અને શ્રીજા એની વેફર ખાધી હતી, એને તળાએ સાબુદાણાના પાપડને ખાય છે વેફર. તો ગાઈસ, વાગી ગયા છે સાંજના 5:30 અને તે દરમિયાન જ અમે ઊંઘીને ઉઠીને રેડી થઈ ગયા પાછા જેમ હતા એમ સવારમાં. અત્યારે હવે બનાવવાનો છે ખાલી વઘારેલી ખીચડી. સિમ્પલ મેનુ છે એટલે ફટાફટ બની જશે. એટલે અત્યારે તો ફ્રી જેવું જ છે. સાંજે જિજ્ઞાસ હશે એટલે મેં છાશ લેતા હશે. અને કપડાં વાળવાના બાકી છે, જે હું વાળીશ. અને રૂમ થોડો અસ્તવ્યસ્ત છે, જે સરખો કરવાનો છે એ કરીશું. બીજું આજે તો કંઈ રૂટીનમાં કંઈ નવું થયું નથી. તો તમને મારા વિડીયો કેવા લાગે છે એ મને કમેન્ટ બોક્સમાં જણાવજો. હજી એટલે કંઈ વ્યૂઝ ને એવું કંઈ આવતું નથી, ધીરે ધીરે ગ્રો થશે એવું લાગે છે. અને વિડીયો બનાવવાના તો હું કન્ટિન્યુ જ રાખવાની છું, એવું મેં ડિસાઈડ તો કરી લીધું છે. પછી જોઈએ કેવું હોપ ના છોડાય તો સારી વાત છે. તો બસ આજના વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે એક નવા વિડીયો સાથે, નવી વાત સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. બાય બાય.